जीवन क्यारे बदलाय आओ समझिए। चलो भाई देखो अब मैं क्या करता हूँ। मोटिवेशन स्पीकरोने सांभळवाथी ना 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 आओ विगतवार समझिए। चल 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 चल। तो પછી બદલાય ક્યારે? શું જીવન કથા સાંભળવાથી બદલાય છે? મહાન લોકોના વિચારો જાણવાથી કે પછી પુસ્તકો વાંચવાથી કે સારા લોકોની સંગતથી બદલાય છે? સાચું કે? હા, આ સાચું છે, પણ આ બધું આપણે યાદ રાખવું પડે, આ જીવનમાં ઉતારવું પડે, એનો અમલ કરવો પડે ને વારંવાર પ્રયત્ન કરવો પડે, ત્યારે આ મુદ્દાથી તમે જીવન બદલી શકો છો। આ બધી જ વસ્તુઓ યાદ રાખવું પડે છે। તો પછી જીવન બદલાય ક્યારે? જીવન બદલાય છે આપણી જરૂરિયાતથી। સમજો કઈ રીતે? સમજો કે સવારમાં વહેલા ઉઠવાની આપણી જરૂરિયાત જ નથી, તો ગમે તેટલા પુસ્તકો વાંચી લો, ગમે તેટલા મોટિવેશન સ્પીકરને સાંભળી લો, કથામાં સાંભળી લો, સારા લોકોની સંગત કરી લો, પણ આપણે સવારમાં વહેલા ઉઠવાની જરૂરિયાત જ નથી, કારણ કે આપણે મોડે સુધી કામ કરીએ છીએ અને આપણી જોબ પણ 11 વાગ્યાની છે સવારમાં, તો જરૂરિયાત જ નથી, તો જીવન નહીં બદલાય। તમે ગમે તેટલા પ્રયત્ન કરી લો, તો જીવન બદલાય છે જરૂરિયાતથી। હવે ધારો કે તમને બહુ બધી ગંભીર બીમારીઓ લાગુ પડી, ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર થઈ ગયું છે, ડોક્ટરને તમે બતાવવા ગયા છો અને ડોક્ટરે કીધું સવારમાં વહેલા ઉઠીને કસરત કરવી પડશે, ચાલવા જવું પડશે, યોગાસન કરવા પડશે, પ્રાણાયામ કરવા પડશે, તો જ આ બીમારીમાં કંટ્રોલ આવશે, ધીમે 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 થશે, તો પછી તમારી જરૂરિયાત ઊભી થઈ। એટલે તમારે કોઈ પણ મોટિવેશન સ્પીકર કે કથામાં કે પુસ્તકો સારા વગર લોકોની સંગતિ કર્યા વગર તમે જાતે જ સવારમાં વહેલા ઉઠી જશો, કારણ માત્ર તમારી જરૂરિયાત છે। આનાથી જીવનમાં બદલાવ એટલે કે પરિવર્તન આવે છે। બીજી વાત, જીવન ક્યારે બદલાય છે? તો સમજો જીવન રાતોરાત બદલાતું નથી। જીવન રાતોરાત નથી બદલાતું, કારણ કે જીવન બદલાય છે એના અનુભવોથી। શેનાથી બદલાય છે? અનુભવોથી। અનુભવો કેવા? કે સારા અથવા ખરાબ હોઈ શકે છે, અને એ અનુભવથી આપણને શું મળે છે? શીખવા મળે છે, અને જે અનુભવમાંથી શીખવા મળે છે ને એ મિત્રો ક્યારેય તમને ભૂલાતું નથી, અને ક્યારેય નથી ભૂલાતું, એટલા માટે જીવનમાં બદલાવ ધીમે ધીમે આવે છે। તો જીવન બદલાવવા માટે એટલી બધી મથામણ ના કરો, શીખવા માટે મથામણ કરો, અને જીવનમાં શીખવા મળશે એટલે ઓટોમેટિકલી જીવનમાં બદલાવ આવશે, જીવનમાં જરૂરિયાત આવશે એટલે ઓટોમેટિકલી જીવન જે છે એની પરિવર્તન આવશે। થેન્ક યુ વેરી મચ। જય હિન્દ।